અરવલ્લી જિલ્લામાં મતદાન પ્રક્રિયાને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે। ડિસ્પેચિંગની કામગીરી અહીંયા પણ શરૂ કરી દેવામાં આવી છે। આવતીકાલે મતદાન થવાનું છે ને પૂર્વે ઈવીએમ મશીનની ફાળવણી અલગ અલગ બૂથ પર કરવામાં આવી રહી છે। અહીં વાત કરીએ તો લગભગ 140 બેઠક પર ચૂંટણી યોજાવાની છે અને એના માટે વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે। અહીં અલગ અલગ જે બૂથ છે ત્યાં ઈવીએમ મશીન ફાળવવામાં આવ્યા છે। જિલ્લામાં 1071 જેટલા મતદાન મથકો પર મતદાન થવાનું છે અને ત્યાં આ ઈવીએમ મશીનોની ફાળવણી કે જેમાં મતદારો જઈને મતદાન કરશે। લગભગ 3118 જેટલી ઈવીએમ મશીનની ફાળવણી કરવામાં આવી છે। પોલિંગ સ્ટાફ અને પોલીસનો કાફલો તૈનાત છે અને તેઓ દ્વારા ડિસ્પેચિંગની કામગીરી પર કડક નજર રાખવામાં આવી રહી છે। નમસ્તે। સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી યોજાઈ રહી છે આવતીકાલે 26/4/2026ના રોજ, એ માટે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ છે તેમાં મોડાસા તાલુકા પંચાયતની 20 બેઠકો અને મોડાસા તાલુકામાં આવેલી જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે કાલે ચૂંટણી યોજાવા જઈ રહી છે। ત્યારે 154 બૂથ ઉપર ચૂંટણીની ખૂબ તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને વહીવટી તંત્ર આ ચૂંટણીઓ માટે તમામ રીતે સુસજ્જ છે। 1050 જેટલો પોલિંગ સ્ટાફ છે અને તેના સિવાય બીજા 101 જેવા અહીંયા ડિસ્પેચિંગ સ્ટાફ પણ કાર્યરત છે અને તે માટે વહીવટી તંત્રએ તમામ જમવાની, પાણીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે અને ચૂંટણીમાં મહત્તમ વોટિંગ થાય એ માટે મારી સૌને નિવેદન છે। થેન્ક યુ।